બેઈમાની કર્યા વગર જીવ્યો છું એવું નહીં કહું, કેમ કે નવી છેતરપિંડી થશે. સમાજ, લોકો ભોગ બન્યા, વિશ્વાસઘાત થયો, લોકોનો ભરોસો તૂટ્યો. આ બધું જ સત્ય છે. સત્યના માર્ગ ઉપર ચલાયું નથી. નીતિ, ન્યાય, ધર્મ નો રસ્તો જ ભૂલી જવાયો, એ પણ સાચું છે. પણ ઈમાનદાર બન્યો હું હવે, કેમ કે મેં બારી બારણા બંધ કરી દીધા, એમાં અંદર બેસી ગયો. એટલે હવે હું બહાર સમાજ, દુનિયા સાથે જોડાતો નથી. અને જ્યારે દુનિયા અને સમાજ સાથે જોડાતો જ નથી, તો હવે તો એમનો ભરોસો નહીં તોડું, હવે એમને છેતરપિંડીના ભોગ નહીં બનાવું. એ તો નક્કી થઈ ગયું. એ બારી બારણા બંધ, અને બારી બારણા બંધ કરીને અંદર બેઠેલો હું એકદમ બરાબર મને પકડી પાડતો થઈ ગયો. હું ક્યાં ખોટો છું, ક્યાં ખોટો હતો, શું ભૂલ કરી રહ્યો છું, ક્યાં રસ્તો ચૂકી ગયો, બરાબર ધ્યાન રાખું છું. I am inspecting myself. I am under my observation. મારી જાતને તપાસું છું, ચકાસું છું, પકડી પાડું છું. It is not enough, but I have started to improvise it. ખોટું થયું છે, શોધી કાઢું છું, ને પછી ખોટું નહીં કરું એ માટે સુધારવા માંડ્યો છું મારી જાતને. I don't know exactly where will be total improvisation, but it is already started. સંપૂર્ણ સુધારો ક્યારે આવશે ખબર નથી, પણ શરૂ થયું છે સુધારવાનું. જરાય હલવા નથી દેતો મારી જાતને. દરેક ક્ષણે એને પકડી પાડું છું. હવે દુનિયા તો છે નહીં, સમાજ તો છે નહીં, હું જ મારી દુનિયા, હું જ મારો સમાજ. જરાક પણ બેઈમાની થાય, પકડી પાડું છું.